પોરબંદરના ઉદ્યોગનગરનું ફાટક રેલવે વિભાગે બંધ કરી દેતા સ્થાનિકો મેદાનમાં આવ્યા। સ્થાનિકોની સાથે વેપારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ કર્યો। ફાટક બંધ થવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર થઈ હોવાનો આક્ષેપ છે। ફાટક 7 દિવસમાં ખુલ્લું મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। मेन फाटक હતું જીઆઈડીસી એ ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યાં જે બાયપાસ માટે રસ્તો અને કાઢ્યો હતો એ રસ્તો પણ 8 થી 10 દિવસમાં ખોદી નાખવામાં આવ્યો છે। અત્યારે અમારે લોકોને એવી પ્રોબ્લેમ છે કે અહીંથી જવા આવવામાં પ્રોબ્લેમ થાય છે। આ એક ફાટક બંધ કરવાથી દરેક બહેનો એના બાળકોને ત્યાં નરસણ ટેકરી સુધી મૂકવા જવું હોય તો 75 પગથિયા ચડવાના, 75 ઉતરવાના। તમે વિચાર તો કરો, 50 વર્ષથી ઉપરના હોય એ 75 ક્યાંથી ચડે? રેલવે વાળા પણ એક્સેલેટર અને લિફ્ટ કરે છે, તો અહીંયા શું કામ એને પગથિયા કર્યા અમારા માટે? તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું। એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે, પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે, એ તમામ પ્રશ્નોને સેફટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને એ માટે જરૂરી પડશે તો લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે।